નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં આજે 2 જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એક રક્તદાન કેમ્પ શ્રી રવિશંકરજીના જન્મદિવસ નિમિત્તે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો, તો બીજો રક્તદાન કેમ્પ અર્બન હેલ્થ સેન્ટર દસરા ટેકરી ખાતે યોજવામાં આવ્યો હતો। જે આ 2 કેમ્પ હતા તેમાં જે રેડક્રોસ ખાતે જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં શ્રી રવિશંકરજીનો જન્મદિવસ એટલે કે જે શ્રીનો જન્મદિવસની ઉજવણી તેમના ભક્તો દ્વારા નવસારીમાં વિવિધ સેવા કાર્યો થકી કરવામાં આવતી હોય છે। દર વર્ષે પણ તેઓએ અનેક સેવા કાર્યો કરી અને તેમનો જન્મદિવસ ઉજવતા હોય છે। ત્યારે આજે તેમની સંસ્થાના આગેવાનો દ્વારા રેડક્રોસ સોસાયટી નવસારી ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં શ્રી રવિશંકરજીના અનુયાયીઓ દ્વારા રક્તદાન કેમ્પમાં સહભાગી થયા હતા અને તેઓએ 25 જેટલી બોટલ રક્તદાન કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો અને તે પ્રમાણે તેઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। ત્યારે અન્ય જે બીજો કેમ્પ યોજવામાં આવ્યો હતો તે અર્બન હેલ્થ સેન્ટર દસરા ટેકરી ખાતે યોજવામાં આવ્યો હતો અને જેમાં અત્યારે હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને યુદ્ધના સમયે કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા દેશની રાજ્ય સરકારને દરેક જિલ્લામાં રક્તદાન શિબિરો યોજી રક્તનો પૂરતો સ્ટોક રાખવા માટે જણાવાયું। તે અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી નવસારી દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દસરા ટેકરી ખાતે ડૉક્ટર ભાવેશ પટેલ તેમજ મેડિકલ ઓફિસર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી તેમજ ડૉક્ટર ચિરાગ પટેલ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનસાડના નિરીક્ષણ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં પણ અનેક લોકોએ રક્તદાન કર્યું હતું અને પોતાના દેશના જવાનો માટે રક્તદાન કરી અને માનવતા મહેકાવી હતી। ત્યારે આ પ્રસંગે જે તેમના આયોજક છે તેવા ચિરાગ પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી નવસારી, હાલ ભારત પાકિસ્તાન બોર્ડર પર યુદ્ધનો માહોલ હોય કટોકટીના આ પરિસ્થિતિ પહોંચી મળવા માટે રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચના અન્વયે દરેક જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી બ્લડ એકત્રિત કરવાની સૂચના મળેલ હોય તો આજ રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર 1 પર તાલુકા હેલ્થ કચેરી નવસારીનો બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે। તે અંતર્ગત અહીં તાલુકા હેલ્થ કચેરી નવસારીના વિસ્તારના અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી લાભાર્થીઓને બોલાવી અહીં બ્લડ ડોનેશનનો કેમ્પ નું સંપૂર્ણપણે આયોજન કરી સક્સેસફુલ બનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે અને અત્યાર સુધીમાં 10 થી 15 જેટલા લાભાર્થીઓ આવી રહેલ છે અને બીજા પણ ગામડાઓથી લાભાર્થીને બોલાવવામાં આવે છે અને અમારું ટાર્ગેટ છે કે અમે 40 થી 50 યુનિટ આજ બ્લડ ડોનેશન કરશું। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો શ્રી રવિશંકરજીના જન્મદિવસ નિમિત્તે જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે તેના આયોજક શું કહે છે, આવો સાંભળીએ। આજે 13મી મે એટલે કે 13 મે અમારા શ્રી રવિશંકરજીનો આજે જન્મદિવસ છે અને આજે જન્મોત્સવમાં અમે સેવા પ્રોજેક્ટ રાખ્યો છે અને એ સેવા પ્રોજેક્ટમાં રક્તદાન શિબિર રાખ્યો છે અને એ રક્તદાન શિબિર આજે અમે રેડક્રોસ સોસાયટીના સહયોગથી એમના બિલ્ડિંગમાં જ રેડક્રોસ સોસાયટીના બિલ્ડિંગમાં જ રાખ્યો છે અને અમે 25 બોટલ આજે રક્તદાન ભેગું કરવાના છે એવો અમારો ટાર્ગેટ છે। દર વર્ષે અમે આ રીતે 13મી મે પર રક્તદાન શિબિર કરતા આવ્યા છે અને આ સેવા પ્રોજેક્ટ કરીને જ અમે શ્રીનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આજે સાંજે શ્રીના જે સાધકો છે તેની સાથે સાધના કરીશું અને પછી એમનો જન્મદિવસ સાંજે સત્સંગ કરીને ઉજવીશું। તો દરેક નવસારીના નાગરિકોને વિનંતી છે કે રક્તદાન કરીને આ સેવા પ્રોજેક્ટમાં અમારો સહકાર આપે અને આ જન્મદિવસ શ્રીનો ઉજવવામાં સૌનો સહકાર મળે એવી અપેક્ષા છે। આમ આજે 2 સેવા કાર્યો થયા છે। નવસારીમાં 2 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજવામાં હતો જેમાં રક્તદાન કરી લોકોએ પોતાની માનવતા મહેકાવી, પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો, કારણ કે રક્ત કોઈ પણ ફેક્ટરીમાં બનતું નથી અને માનવ શરીરમાં જ બને છે અને તેથી તેનું દાન એ
અમૂલ્ય દાન કહી શકાય તેવું દાન આજે લોકોએ કરી અને પોતાની ફરજ અદા કરી હતી. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.